હેલો ફ્રેન્ડ્સ, જ્યારે પણ આપણે ઘરે આઈસ્ક્રીમ બનાવીએ ત્યારે ઘણી બધી વસ્તુ બજારેથી લાવવી પડતી હોય છે, જેમ કે ફ્રેશ ક્રીમ, કસ્ટર્ડ પાવડર, મિલ્ક પાવડર, બ્રેડ, માવો. છતાં પણ બજાર જેવો આઈસ્ક્રીમ ઘરે નથી બનતો. આ બધાનો પ્રોબ્લેમ હોય છે અને સેમ પ્રોબ્લેમ મારો પણ હતો, પરંતુ મેં માત્ર આ ઘરમાં રહેલા દૂધથી આઈસ્ક્રીમ બનાવ્યો તો પહેલી વારમાં પરફેક્ટ બન્યો. ના તો જલ્દી ઓગળી જશે, ના બરફ થશે. એકદમ મલાઈદાર ક્રીમી આ આઈસ્ક્રીમ બનીને તૈયાર થશે મિત્રો. તો આ એકદમ મલાઈદાર ક્રીમી આઈસ્ક્રીમ તમે એક વખત ઘરે બનાવશો તો પહેલી વારમાં જ પરફેક્ટ બનશે અને ઘરમાં પણ બધાને ખૂબ જ ભાવશે. તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ. તો આજે આપણે કોઈ પણ વધારાની વસ્તુનો ઉપયોગ કર્યા વગર પહેલી વારમાં જ પરફેક્ટ આઈસ્ક્રીમ બનાવવા માટે અહીંયા મેં 1.5 લીટર ફૂલ ફેટ દૂધ લીધેલું છે. તો આઈસ્ક્રીમ બનાવવા માટે તમારા ઘરમાં જે દૂધ આવતું હોય એનો તમે ઉપયોગ કરી શકો છો. મારા ઘરમાં આ ફૂલ ફેટ બફેલો દૂધ આવે છે તો હું એનો ઉપયોગ કરું છું. તો સૌથી પહેલાં આ દૂધને આપણે ગેસ ઉપર રાખી ગરમ કરી લેવાનું છે, મતલબ કે આપણે ઉકાળી લેશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે દૂધના તપેલાને મેં ગેસ ઉપર રાખી દીધું છે અને આ દૂધને આપણે પ્રોપર ઉકાળી લેવાનું છે. તો દૂધ એની ક્વોન્ટિટીનું અડધું થઈ જાય ને ત્યાં સુધી આપણે ઉકાળવાનું છે, કારણ કે આપણે આમાં કોઈ વધારાની વસ્તુ નથી નાખવાની. માત્ર આપણે દૂધથી આઈસ્ક્રીમ બનાવીને તૈયાર કરવાનો છે. તો આ ઘરે બનાવેલો છે એટલે ખૂબ જ હેલ્ધી પણ બનશે. વિડીયોને તમે કન્ટિન્યુ પૂરેપૂરો પ્રોપર જોશો ને તો તમારો આઈસ્ક્રીમ પણ પહેલી વારમાં જ પરફેક્ટ બનશે અને તમે એક વખત આવી રીતે બનાવશો એટલે તમે બજારમાંથી ક્યારેય પણ નહીં લાવો. આ મારી તમને ગેરંટી છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે દૂધ આપણું પ્રોપર ઉકળી ગયું છે અને જો આ રીતે ઉભરો પણ આવવા લાગ્યો છે અને ગેસની ફ્લેમ આપણે ધીમી કરી દઈશું. અને હવે જે આ ઉકળેલું દૂધ છે ને એમાંથી 3 થી 4 ચમચા દૂધ આપણે અલગ કાઢી લેવાનું છે. તો આ દૂધનો આપણે ક્યાં ઉપયોગ કરવાનો છે એ હું તમને આગળ વિડીયોમાં બતાવવાની છું. તો કન્ટિન્યુ વિડીયોમાં તમે બન્યા રહેજો. તો અત્યારે મેં લગભગ 4 ચમચા જેટલું દૂધ અલગ કાઢેલું છે. તો બસ આને આપણે એકદમ ઠંડુ કરી લેશું અને આ દૂધની ક્વોન્ટિટી છે એ અડધું થઈ જાય ત્યાં સુધી આપણે એને ઉકાળશું. તો આ રીતે આપણે ફરતું એને સતત ચલાવતા રહેવાનું છે. આજુબાજુમાં ચોંટી ન જાય એનું આપણે ખાસ ધ્યાન રાખીશું. તો બસ આ દૂધને આપણે અડધું કરી લેશું અને હવે આપણે આગળની તૈયારી કરી લેશું. તો હવે જુઓ, દૂધ આપણું આ રીતનું થોડું ગરમ હોય ને ત્યાં જ આપણે એની અંદર ક્રીમ કરવા માટે કાજુ ઉમેરી દેવાના છે. જો, અને આ દૂધ એકદમ ઠંડુ થઈ જાય ને ત્યાં સુધી આપણે કાજુને આમાં જ પલાળી રાખવાના છે. પલળી જશે એટલે આપણે મિક્સરની અંદર ક્રશ કરશું એટલે એકદમ મસ્ત મજાનું ઘટ્ટ ક્રીમ થઈ જશે. એકદમ ક્રીમી દૂધ થઈ જશે. તો બસ આ કાજુને આપણે 5 મિનિટ પ્રોપર પલળી જવા દેવાના છે, પછી આપણે આને ક્રશ કરીશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે કાજુ એકદમ પ્રોપર જો પલળી ગયા છે અને હવે આપણે આ રીતે દૂધમાંથી કાજુને કાઢી લેશું અને મિક્સરના જારની અંદર આપણે ઉમેરી દેવાના છે. તો જો આપણે દૂધ અને કાજુ બંને ઉમેરી દેશું તો દૂધ છે ઉભરાઈને બહાર નીકળી જશે. એટલા માટે આપણે એકલા કાજુને પહેલાં પીસી લેશું અને પછી આપણે થોડું દૂધ નાખીશું એટલે એકદમ મસ્ત મજાનું મલાઈ છે, ક્રીમ જેવું થઈ જાય. ઢાંકણ આપણે ઢાંકી દઈશું અને પીસી લેશું. તો જો આ રીતની પેસ્ટ થાય પછી આપણે થોડું દૂધ પાછું નાખી દઈશું એટલે થોડું પતલું થઈ જાય. પાછું આપણે થોડું દૂધ નાખી દઈશું. તો આમ કરીને આપણે દૂધ બધું નાખી દેવાનું છે મિક્સરના જારની અંદર એટલે પેસ્ટ એકદમ મસ્ત મજાની સ્મૂથ થઈ જાય. તો બસ હવે આપણે જે વધેલું બધું દૂધ છે એ પણ ઉમેરી દઈશું. તો જુઓ, અહીંયા તમે જોઈ શકો છો કે એકદમ મસ્ત મજાની ક્રીમ આપણી બની અને રેડી થઈ ગઈ છે. તો એકદમ નેચરલી આપણે બનાવી છે. આમાં આપણે મિલ્ક પાવડર પણ નથી નાખેલો, કસ્ટર્ડ પાવડર પણ નથી નાખેલો, ના તો બ્રેડ નાખેલી છે. એકદમ મસ્ત મજાનો આઈસ્ક્રીમ તમારો પહેલી વારમાં પરફેક્ટ બનશે જો તમે આ રીતે બનાવશો ને તો. તો અહીંયા તમે જોઈ શકો છો કે પ્રોપર આ રીતની ક્રીમ બની અને રેડી થઈ ગઈ છે અને એકદમ ઠંડુ પણ થઈ ગયું છે. તો બસ હવે આપણે જઈશું ગેસ તરફ અને દૂધને પણ ચેક કરી લેશું અને આ પેસ્ટ છે એને આપણે દૂધ સાથે મિક્સ કરી દેવાની છે. તો હવે જુઓ, તમે અહીંયા જોઈ શકો છો કે દૂધ એની ક્વોન્ટિટીનું અડધું પણ થઈ ગયું છે અને આ રીતે ઘટ્ટ પણ થઈ ગયું છે. જો, અને ગેસની ફ્લેમ મેં ક્યારની બંધ પણ કરી દીધેલી હતી કેમ કે જો હજી આને આપણે ઉકળવા દે તો આ એકદમ ઓછું થઈ જાય. તો અહીંયા આપણે જે બનાવેલી ક્રીમ છે એ આપણે ઉમેરી દઈશું. જો એકદમ મસ્ત મજાનું ઘટ્ટ થઈ ગયું છે કે નહીં. જો
તો બસ આ ઘટ્ટ કરેલા દૂધને આપણે સાઈડમાં કરી દઈશું અને હવે આપણે આગળની તૈયારી કરી લઈશું. તો મિત્રો આઈસ્ક્રીમ બનાવવાની એકદમ ઇઝી રીત છે અને ઘરમાં રહેલા 2 થી 3 ઇન્ગ્રીડિયન્ટ્સમાં આ રેસીપી બની પણ જાય છે. તમે એક વખત ઘરે ચોક્કસથી આ રીતે ટ્રાય કરી જોજો અને જો તમને આ રેસીપી સારી લાગે તો કોમેન્ટમાં તમારો ફીડબેક પણ જરૂરથી આપી દેજો અને તમે આ આઈસ્ક્રીમ બનાવો અને આ રેસીપી કેવી થઈ છે ને એ પણ કોમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા અને તમે મારો વિડીયો ક્યાંથી જુઓ છો એ પણ કોમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા. તો આને આપણે સાઈડમાં કરી દઈશું અને હવે જુઓ અહીંયા મેં ગેસ ઉપર બીજી કડાઈ ચડાવી દીધી છે અને ત્યાર પછી અહીંયા આપણે ખાંડ લીધેલી છે. તો ખાંડ આપણે કડાઈની અંદર ઉમેરી દઈશું. તમે જેટલું ગળ્યું ખાતા હોય એ પ્રમાણે તમે ખાંડ વધારે કે ઓછી કરી શકો છો. આમ પણ આપણે ઘરે આઈસ્ક્રીમ બનાવેલો હોય એટલે આપણે ગળપણ ઓછું જોઈએ તો ઓછું નાખીએ અને વધારે જોઈએ તો વધારે નાખતા હોઈએ છીએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે 1.5 લીટર દૂધ હતું એની સામે અહીંયા મેં 400 ગ્રામ જેટલી ખાંડ લીધેલી છે. અને હવે જુઓ ગેસની ફ્લેમ અહીંયા મેં ઓન કરી દીધી છે અને એની અંદર આપણે 2 ટીસ્પૂન જેટલું પાણી ઉમેરી દઈશું. મતલબ કે ખાંડ પલળે ને એટલું જ આપણે પાણી નાખવાનું છે અને આ ખાંડ છે ને એને આપણે કેરેમલ કરવાની છે. તો ચાસણી આપણે બિલકુલ નથી લેવાની, ખાંડને આપણે કેરેમલાઇઝ કરવાની છે. ખાંડને તમે કેરેમલાઇઝ કરશો એટલે એકદમ મસ્ત મજાનો બટરસ્કોચ આપણે જેવો બજારમાંથી લાવીએ ને બસ બિલકુલ એ રીતનો જ આપણો આઈસ્ક્રીમ બની અને રેડી થશે. તો જોશો તમે કે ખાંડ આપણી પ્રોપર પલળી ગઈ છે. એટલું જ અત્યારે મેં પાણી એડ કરેલું છે. તો હવે જો આ રીતે આપણે કન્ટિન્યુઅસલી એને ચલાવતા જઈશું. ઉપર નીચે ખાંડને આપણે કરી લઈશું. તો સાઈડમાંથી તમે જોશો કે કેરેમલ થવા લાગી છે. તો કેરેમલ ખાંડ થશે એટલે જાતે જ એમ કે ઓગળવા લાગશે. તો હવે અહીંયા તમે જોઈ શકો છો કે ખાંડ છે ને એ પાછી પોપડો થવા લાગી છે. મતલબ કે એકદમ સાકર જેવું થઈ જશે અને પછી એકદમ જાતે જાતે ઓગળવા લાગશે અને એકદમ એનો કલર છે ને એ ચેન્જ થઈ જશે. તો દુકાનમાં કે પછી મોટી મોટી ફેક્ટરીઓમાં જ્યારે આઈસ્ક્રીમ બનાવતા હોય તો એ લોકો આ જ રીતે બનાવતા હોય છે એટલે તમને એનો પ્રોપર ટેસ્ટ આવતો હોય છે. પણ જો તમે ઘરે એક વખત આ રીતે મતલબ કે મારી રીતે બનાવશો ને મિત્રો તો પહેલી વારમાં જ પરફેક્ટ એવો બનશે. જો ખાંડ એકદમ ફૂલી ગઈ છે અને જો તમને જોશો કે સફેદ કલરની થઈ ગઈ છે અને ફરી વખત આ ગાંગડો થઈ જશે. મેં તમને આગળ કીધું એ. તો મિત્રો વિડીયોને બિલકુલ સ્કીપ કર્યા વગર જોશો ને તો જ તમને એક એક સ્ટેપ ખ્યાલ આવશે અને ખબર પડશે કે મેં આઈસ્ક્રીમ કેવી રીતે બનાવ્યો છે. તો અહીંયા તમે સાઈડમાં જોઈ શકો છો કે એની અંદર ખાંડની અંદર જે પાણી હતું ને એ બધું બળી ગયું છે અને આ રીતે હવે ખાંડ છે ને એ પ્રોપર ઓગળવા લાગી છે. જો હવે તો આપણે ગેસની ફ્લેમ છે ને એ ધીમી કરી દેવાની છે. જો વધારે આપણે આને કેરેમલ કરીશું ને તો કડવી પણ થઈ જાય છે એટલે આપણે એ વાતનું પણ ખૂબ જ ધ્યાન રાખવું પડે છે. તો આ પ્રોસેસ મિત્રો આપણે એકદમ ધીરે ધીરે કેરફુલ રહીને કરવાની છે તો જ આપણો આઈસ્ક્રીમ પહેલી વારમાં પરફેક્ટ બનશે. તો હવે જો થોડા આમાં સાકર જેવા ગાંગડા થઈ ગયા છે એ બધા ઓગળી જાય ને પછી આપણે આમાં બનાવેલું દૂધનું અને કાચું દૂધનું જે મિશ્રણ છે ને એ ઉમેરવાનું રહેશે. તો મિત્રો એક વખત તમે આ રીતે આઈસ્ક્રીમ બનાવશો ને તો તમે બજારનો બટરસ્કોચ પણ ભૂલી જશો. એટલો ટેસ્ટીઓ ઘરે બનીને રેડી થાય છે મિત્રો. તો અહીંયા તમે જોઈ શકો છો કે પ્રોપર ખાંડ ઓગળી ગઈ છે અને ત્યાર પછી અહીંયા આપણે કાજુ દૂધનું મિશ્રણ છે એ ધીરે ધીરે ઉમેરવાનું રહેશે. જો તમે ઉમેરશો એટલે તરત જ પુડલો થઈ જશે પણ કંઈ વાંધો નહીં, પાછું એ સરખું થઈ જશે. જો જો અને ત્યાર પછી આપણે ધીરે ધીરે હલાવી લેશું અને પ્રોપર આપણે મિક્સ કરી લેશું. એટલે જો આ રીતે ખાંડ જે જગ્યાએ ગાંગડો થઈ ગઈ હશે ને ત્યાંથી પ્રોપર ઓગળી જશે. અને હવે આપણે ગેસની ફ્લેમ હાઈ કરી દઈશું અને થોડું આને કટ કરી લેશું અને ફરી વખત આપણે એની ક્વોન્ટિટીનું થોડું નોર્મલ ઓછું થઈ જાય પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરીશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે મિશ્રણ આપણું એકદમ મસ્ત મજાનું ઘટ્ટ થઈ ગયું છે. જો બટરસ્કોચ હોય ને એ રીતનું ઘટ્ટ થઈ ગયું છે અને હવે આપણે એની અંદર ડ્રાય ફ્રૂટ્સ નાખી દઈશું. તો બિલકુલ ઓપ્શનલ છે પણ તમે નાખશો એટલે ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવશે. તો અડધા અત્યારે આપણે નાખવાના છે અને થોડા આપણે રાખવાના છે. તો આની અંદર તમે દ્રાક્ષ પણ નાખી શકો છો પણ અત્યારે હું સ્કીપ કરું છું. પણ નાખી દો તો પણ કંઈ વાંધો નહીં આવે. તો મિશ્રણ થોડું ઠંડુ થઈ જાય પછી આપણે એને બીજા વાસણમાં ટ્રાન્સફર કરીશું. તો
અહીંયા આઈસ્ક્રીમ ભરવા માટે આ રીતનું મેં એક બાઉલ લીધું છે અને નીચે આપણે થોડા ડ્રાય ફ્રૂટ્સ નાખી દઈશું અને ત્યાર પછી અહીંયા આપણે બનાવેલો બેટર છે એ આ રીતે બધી બાજુ ફેલાવી દઈશું. અને હવે ત્યાર પછી આપણે ઉપરથી પણ થોડા ડ્રાય ફ્રૂટ્સ આ રીતે ભભરાવી દઈશું. તો અહીંયા જો આપણો પ્રોપર આઈસ્ક્રીમ બની અને રેડી થઈ ગયો છે અને હવે આને આપણે ઓવરનાઇટ ફ્રીજની અંદર જામવા માટે રાખી દઈશું. તો હવે જુઓ અહીંયા આપણે આઈસ્ક્રીમને ફ્રીજમાં મૂકેલો હતો અને પરફેક્ટ એવો સેટ થઈ ગયો છે. તો હું તમને આને કાઢીને પણ બતાવી દઉં કે કેટલો મસ્ત મજાનો એકદમ ક્રીમી આઈસ્ક્રીમ બન્યો છે. તો હવે જુઓ આપણી પાસે આઈસ્ક્રીમનું મોલ્ડ ના હોય તો આ રીતનો આપણે ખાડાવાળો ચમચો લેશું અને જો એકદમ મસ્ત મજાનો ક્રીમી એવો આઈસ્ક્રીમ આપણો ઘરે જ બનીને તૈયાર થયો છે મિત્રો. તો અહીંયા જુઓ એકદમ મસ્ત મજાનો ઉનાળા સ્પેશિયલ આપણો આઈસ્ક્રીમ ઘરે જ બનીને તૈયાર થઈ ગયો છે. આ એકદમ ઓછા ઇન્ગ્રેડિયન્ટ્સથી આજે આપણે આઈસ્ક્રીમ બનાવ્યો છે. તો આ રેસીપી તમને કેવી લાગી છે એ કોમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપી દેજો અને તમને મારો વિડીયો કેવો લાગ્યો છે એ પણ કોમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા. અને હજુ સુધી તમે મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ.